Hello everyone, welcome to my YouTube channel. Myself Professor Maulikar Joshi, and today's our topic is how to find out reactions in the beam. હવે બીમની અંદર રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરતા પહેલા સૌથી પહેલા તમને બે વસ્તુની ખબર હોવી જોઈએ, જેમાં ફર્સ્ટ કઈ છે વોટ ઇઝ મોમેન્ટ. તો મોમેન્ટ માટેનું ઇક્વેશન આપણને ખબર છે એ રીતે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ multiply by perpendicular distance. Force multiply by perpendicular distance. આ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં આ ઇક્વેશન ન ભૂલાવવું જોઈએ. ડ્યુરિંગ યોર લાઈફ સિવિલ એન્જિનિયરિંગ માં છો ત્યાં સુધી આ ઇક્વેશન ન ભૂલાવવું જોઈએ. મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. જો તમને ક્યાંય પણ ડેફિનેશન પૂછાય છે મોમેન્ટ માટેનું, તો એવી રીતે લખવું કે મોમેન્ટ ઇઝ ધ રોટેશનલ રિએક્શન ઓફ ધ ફોર્સ. ત્યાં આગળ ઇક્વેશન લખવાની લાસ્ટમાં તમે ઇક્વેશન લખી શકો ખરા તમારી ડેફિનેશનમાં. હવે જો તમારા ફોર્સને કારણે તમારા બોડીનું ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર જો તમારું રોટેશન થાય છે તો આપણે તેને કહેશું ક્લોકવાઇઝ મોમેન્ટ. અને જો તમારે ફોર્સને કારણે તમારો જે બોડી જે છે તેનું એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર રોટેશન થાય છે તો તેને આપણે કહેશું એઝ અ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે પ્લસ થી ડિનોટેટ કરીશું અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે માઇનસ થી ડિનોટેટ કરીશું. તો ચાલો શરૂ કરીએ એક્ઝામ્પલ. મેં મારી રીતે ટોટલ 4 એક્ઝામ્પલ સિલેક્ટ કરેલા છે કે જેથી કરીને તમને રિએક્શન ફાઇન્ડ આઉટ કરતા બધી ટાઈપના આવડી જાય. તો પણ જો તમને કોઈ પણ જાતનો ડાઉટ રહે તો ડાયરેક્ટલી મારા ઈમેલ આઈડી ઉપર અથવા તો વોટ્સએપ નંબર ઉપર તમે તમારો જે કોઈ ડાઉટ હોય તેને સેન્ડ કરી શકો છો ખરા. એક્ઝામ્પલ નંબર 1. અહીંયા આગળ કોઈક આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ AB આપેલ છે કે જેનો ટોટલ સ્પાન 5 મીટર જેટલો અહીંયા આગળ આપેલ છે. હવે તેની અંદર લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ જઈએ તો 1 મીટર ડિસ્ટન્સ ઉપર ટોટલ 10 કિલોન્યુટન જેટલો પોઈન્ટ લોડ અહીંયા આગળ લાગે છે. તો અહીંયા આગળ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવાનું આપણને પૂછવામાં આવેલું છે. હવે બંને સિમ્પલી સપોર્ટ છે અને આપણને ખબર છે એ રીતે સિમ્પલ સપોર્ટ ઉપર હંમેશા ઓન્લી એક જ રિએક્શન જનરેટ થાય છે ને એ હોય છે વર્ટિકલ રિએક્શન. તો એ પોઈન્ટ ઉપર જે કોઈ બી વર્ટિકલ રિએક્શન જનરેટ થાય એને માનો કે આપણે કહીએ છીએ RA, અને B પોઈન્ટ ઉપર B એન્ડ જે છે તેના ઉપર જે કોઈ બી રિએક્શન જનરેટ થાય છે તેને ધારો કે આપણે કહીએ છીએ RB. હવે નેક્સ્ટ આપણને ખબર છે કે એ રીતે કે બોડીને ઇક્વિલિબ્રિયમમાં રહેવા માટે ટોટલ મેઇનલી 3 કન્ડિશન તેને સેટિસ્ફાય કરવી પડે. ફર્સ્ટ ઇઝ સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0, સેકન્ડ ઇઝ સિગ્મા v ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ લાસ્ટ સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ બી પોઈન્ટ પાસે તમે વાત કરવા જાઓ સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા v ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રણ કન્ડિશન કમ્પલસરી સેટિસ્ફાય થતી હોવી જોઈએ. હવે અહીંયા આગળ આપણે સૌથી પહેલા યુઝ કરીશું સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0 કન્ડિશનનો. તો તેના માટે વાત કરીએ તો સૌથી પહેલા ટેક મોમેન્ટ at a is equal to 0. સિગ્મા m is equal to 0. કોઈ બી પોઈન્ટ પાસે તમે મોમેન્ટ તમે લેશો એ તમને 0 મળવી જોઈએ. ક્લોકવાઇઝ is equal to એન્ટી ક્લોકવાઇઝ થાય એટલા માટેથી. હવે તમે એ પોઈન્ટ ઉપર મોમેન્ટ તમે 0 કંઈક લ્યો છો જેને સિમ્બોલિઝમ આ રીતે બતાવશું સિગ્મા m at a is equal to 0. આ રીતે કંઈક ડિનોટેડ આપણે કરીશું. હવે એ પોઈન્ટ પાસે વાત કરવા જઈએ તો અહીંયા આગળ ફોર્સિસ ની વાત કરીએ તો એક તો RA રિએક્શન છે તે ફોર્સ છે, પછી 10 કિલો ન્યૂટન છે અને લાસ્ટ કઈ છે આપણી પાસે RB. ટોટલ 3 ફોર્સિસ લાગે છે. હવે RA ની વાત કરવા જઈએ તો RA ને કારણે એ પોઈન્ટ ઉપર કોઈ પણ જાતની મોમેન્ટ પ્રોડ્યુસ થશે નહીં. ખાસ ધ્યાનથી સાંભળજો. જે પોઈન્ટ ઉપર તમે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો છો તે જ પોઈન્ટ ઉપર રિએક્શન કે લોડ જે કે બી લાગતો હોય તેની કોઈ પણ જાતની ઇફેક્ટ ત્યાં આગળ જોવા મળશે. જો એ પોઈન્ટ ઉપર જ વાત કરવા જઈએ તો ફોર્સ RA બરોબર છે, બટ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ પોઈન્ટ ઉપર જ RA માટે કેટલું થાય 0 થાય છે. તો મોમેન્ટ કોઈ પણ જાતની RA ને કારણે એ પોઈન્ટ ઉપર લાગશે નહીં. એટલા માટે RA ની આપણે વાત અત્યારે કરવાની આવશે નહીં. પછી આગળ વધીએ તો આવે છે 10 કિલો ન્યૂટન. તો 10 કિલોન્યુટન ની વાત કરીએ તો એ પોઈન્ટ ઉપર જો 10 કિલોન્યુટન માટે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા જઈએ તો સૌથી પહેલા આવે છે કે 10 કિલોન્યુટન ને કારણે ક્લોકવાઇઝ મોમેન્ટ પ્રોડ્યુસ થશે કે પછી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ પ્રોડ્યુસ થશે. તો અહીંયા આગળ વાત કરીએ તો 10 કિલોન્યુટન ને કારણે આ રીતે કંઈક ક્લોકવાઇઝ મોમેન્ટ પ્રોડ્યુસ થશે જે જોઈ શકાય છે આ રીતે કંઈક.
તો ક્લોકવાઇઝ મોમેન્ટ માટે શું આપણે લેશું પ્લસ, તો પ્લસ ફોર્સ કેટલો લાગે છે 10 કિલોન્યુટન જેટલું મલ્ટીપ્લાય બાય ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ આપણું મોમેન્ટનું ઇક્વેશન છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ કેટલું છે આપણું 1 મીટર જેટલું, તો 10 મલ્ટીપ્લાય બાય 1. આ વાત થઈ ગઈ પૂરી. હવે આગળ ચાલીએ તો પછી ડાયરેક્ટલી આવે છે RB. RB માટે વાત કરીએ તો RB ઇઝ ધ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. કઈ રીતે? તો RB નો ફોર્સ કંઈક આ રીતે લાગે છે, તો આ કારણસર કઈ મોમેન્ટ પ્રોડ્યુસ થઈ તમારી કંઈક એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કંઈક પ્રોડ્યુસ થાય છે. એટલે શું કરશું આપણે? એન્ટી ક્લોકવાઇઝ માટે આવશે માઈનસ RB. આ થઈ ગયો ફોર્સ, મલ્ટીપ્લાય બાય કરવાનો આવશે ડિસ્ટન્સ. કેટલું? તો ટોટલ કેટલું ડિસ્ટન્સ છે? A પોઈન્ટ થી B સુધીનું પરપેન્ડિક્યુલર ટોટલ 5 મીટર જેટલું ડિસ્ટન્સ છે ઇન્ટુ 5. હવે કોઈ બી ફોર્સ બાકી રહેતા નથી, તો લાસ્ટમાં ઇઝ ઇક્વલ ટુ 0. કેલ્ક્યુલેશન કરીએ તો 10 minus 5 times RB is equal to 0. લાસ્ટ આન્સર કંઈક આવે RB is equal to 10 divided by 5 is equal to 0.2 કિલો ન્યૂટન. એટલે કે RB નો આન્સર કંઈક આવશે અહીંયા આગળ 2 કિલો ન્યૂટન જેટલો. હવે આગળ વાત કરવા જઈએ RA માટે. એક રિએક્શન આપણે મળી જશે, પછી ખૂબ જ ઈઝી છે સેકન્ડ રિએક્શન મેળવવા માટે. હવે સેકન્ડ રિએક્શન માટે વાત કરીએ તો આપણે વાત થઈ એમ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ટોટલ 3 છે. સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા v ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0 નો મતલબ થાય છે કોઈ બી પોઈન્ટ પાસે તમારી બેન્ડિંગ મોમેન્ટ 0 થશે. સમેશન ઓફ ઓલ બેન્ડિંગ મોમેન્ટ્સ 0 થશે. પછી વાત કરવા જે આગળ ચાલે સિગ્મા v માટે, તો કોઈ બી પોઈન્ટ પાસે કોઈ બી તમારી બોડી માટે વર્ટિકલ મેમ્બર્સ નું તમે જો એલ્જેબ્રિક સમ કરો છો તો હંમેશા આવશે 0. અને લાસ્ટ સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0 નો મતલબ થાય છે દરેક હોરિઝોન્ટલ ફોર્સિસ નો એલ્જેબ્રિક સમ તમે કરશો તો આવશે 0. હવે સિગ્મા v ઇઝ ઇક્વલ ટુ 0 માટે જો વાત કરવા જઈએ તો જેટલા પણ ફોર્સિસ વર્ટિકલી હશે તેમનો એલ્જેબ્રિક સમ કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો અહીંયા આગળ જે કોઈ બી ફોર્સિસ નીચેની બાજુ લાગતા હશે તેને આપણે કહેશું માઈનસ, અને જે કોઈ બી ફોર્સ ઉપરની બાજુ લાગતા એને આપણે કહેશું પ્લસ. તો અહીંયા આગળ RA ઉપરની બાજુ જાય છે, મતલબ કે પ્લસ RA. પછી વાત કરવા જઈએ 10 કિલોન્યુટન. 10 કિલોન્યુટન લાગે છે કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, તો લખશું માઈનસ 10. હવે અહીંયા આગળ કેટલા ડિસ્ટન્સ ઉપર તેની કોઈ જાતની જરૂરિયાત નથી. પછી વાત કરીએ આગળ RB માટે, તો RB ફોર્સ ફરતી જાય છે ઉપરની બાજુ રિએક્શન જનરેટ થાય છે, એટલે કે ઉપરની બાજુ માટે આપણે લીધેલું છે પ્લસ RB is equal to 0. ફાઇનલ આવું લખી શકીએ કે RA plus RB is equal to 10. એટલે કે હવે તમે અતુલ પ્રકાશનની બુક જોશો તો ત્યાં આગળ એવું બતાવેલું છે કે ઉપર જતા ફોર્સ બરાબર નીચે જતા ફોર્સ. એક રીતે જોતા એ પણ સાચું છે. આપણે એક વખત એટલા માટે આ રીતે ડિટેલમાં લખ્યું કેમ કે ઉપર જતા બરાબર નીચે જતા ફોર્સ કઈ રીતે આવે છે. સેમ ટુ સેમ અહીંયા આગળ પણ બુકમાં એવું લખેલું છે કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. એ કઈ રીતે આવે છે? તો મેઇન ઇક્વેશન કઈ આ રીતે બનતું હોય છે, પછી તેના ઉપરથી કઈ ઇક્વેશન તમારા બનતા હોય છે. હવે અહીંયા આગળ RB ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે કંઈક 2 કિલો ન્યૂટન જેટલી. વેલ્યુને પુટ અપ કરીએ તો RA ઇઝ ઇક્વલ ટુ 10 માઈનસ 0.2 ઇઝ ઇક્વલ ટુ 0.8 કિલો ન્યૂટન. એટલે કે RA ની વેલ્યુ કંઈક આપણી પાસે આવે છે અહીંયા આગળ 8 કિલો ન્યૂટન જેટલી, અને RB ની વેલ્યુ કંઈક આપણી આગળ પાસે કંઈક આવે છે 0.2 કિલો ન્યૂટન જેટલી. જો કઈ બી ડાઉટ હોય એક્ઝામ્પલ અંદર તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો. થેન્ક યુ સો મચ for watching my video. Like, share and comment, and don't forget to give your suggestions on my video. Thank you so much.